નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી ભાખરી। આ ફરાળી ભાખરી ક્રિસ્પી અને મસ્ત બને છે અને એકને એક વસ્તુ આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ, કારણ કે તળેલું ને તળેલું આપણે રોજ રોજ ખાવું શક્ય નથી। તો એના માટેનો બેસ્ટ ઉપાય કે આ એકદમ કડક ક્રિસ્પી ભાખરી બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો મહિનાઓ સુધી, કે જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી આ મસ્ત ભાખરી એકદમ સરસ રહે છે। એટલે આને તો આ ટેસ્ટી ભાખરીને કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ। ફરાળી ભાખરી બનાવવા માટે અહીંયા આપણે સિંગોડાનો લોટ લીધો છે, તેટલો જ આપણે લેશું સામે જ આપણે આમ સાબુદાણાને અહીંયા આપણે ક્રશ કરી લીધા છે અને આ જ રીતના ટેક્સચર આવે તે રીતે આપણે કરી લીધા છે। અહીંયા આપણે તેટલો જ રાજીગરો લીધો છે, રાજીગરાનો લોટ। અહીંયા મેં બધા જ સરખા પ્રમાણમાં લોટ રાખેલા છે। તમે આગળ પાછળ પણ લોટ કરી શકો છો, કોઈ વધારે ઓછો કરવો હોય તો કરી શકો છો। તેમાં જ આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક। અહીં સિંધા નમકનો જ ઉપયોગ કરશું કારણ કે આપણે ફરાળી ભાખરી બનાવવાના છીએ। તેમાં જ આપણે લઈ લેશું અધકચરા વાટેલા કાળા મરી। કાળા મરીનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું, જેથી એકદમ ટેસ્ટી એવી આપણી ભાખરી તૈયાર થશે। આખું જીરું પણ એ પણ અધકચરું વાટેલું છે અને 1/2 ટીસ્પૂન છે। અહીંયા આપણે આખા તલ લઈ લેશું 1 ટીસ્પૂન। તેમાં જ આપણે 1/2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લેશું અને થોડાક લઈ લેશું લીલા ધાણા અને તેમાં આપણે લઈ લેવાનું છે મોણ। અહીંયા આપણે મોણને થોડુંક આગળ પડતું રાખશું એટલે 4 થી પણ વધારે લેશું। અહીંયા હું તમને હમણાં લઈને પછી કહું કે કેવી રીતના આપણે મોણ રાખવાનું છે। એ બધું જ મિક્સ કરીએ આપણે, એકદમ મુઠ્ઠી પડે તેવું જ આપણે મોણ લેવાનું છે, જેથી કરીને આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બને। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મુઠ્ઠી વડે એવું આપણે મોણ લીધું છે। તેમાં હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લેવાનો છે। લોટને થોડો કઠણ રાખવાનો છે, એટલે પાણી આ જ રીતના લેવું, થોડું થોડું પાણી આ જ રીતના લેવું, જેથી કરીને પાણી વધારે ના પડી જાય અને લોટ ઢીલો ના થઈ જાય। આ રીતના થોડું થોડું પાણી લઈ અને બધું જ ભેગું કરવાનું। આ જ રીતના આપણે બધો જ લોટ ભેગો કરી લેવાનો છે। આ રીતના થઈ જાય એટલે ફરી પાછું આપણે થોડુંક તેલ લેવાનું છે। અહીંયા આપણે થોડુંક તેલ લઈ અને એકદમ કસણી લેશું અને 10 થી 15 મિનિટ માટે આને રેસ્ટ આપીશું। અહીંયા આપણે રેસ્ટ આપ્યા પછી એકદમ કસણી લેશું અને ક્યારેક એવું થાય કે થોડુંક વધારે ઓછો લોટ આમ થઈ ગયો હોય તો પાણી થોડુંક આમાં ઓછું લાગે અને બધું ભેગું ન થાય, છૂટું છૂટું થઈ જાય તો થોડુંક પાણી હાથમાં લઈ અને કસણી લેવાનું અને આ જ રીતે તેના લુવા વાળી લેવાના। અહીંયા આમાં મોણ વધારે હોય એટલે થોડુંક છૂટું તો પડશે જ। આ જ રીતના એક સરખા બધા જ લુવા તૈયાર કરી લેવાના। અહીંયા આપણે હાથમાં ફેરવતા જાશું અને આ રીતના લુવા બધા તૈયાર કરી લેશું। અહીંયા આપણે બધા જ લુવા એક સરખા કરી લીધા છે। હવે આપણે એક પૂરી પ્રેસ લેશું। અહીંયા આપણે 2 પ્લાસ્ટિક લીધા છે, તેને તેલથી ગ્રીસ કરી લીધા છે। અહીંયા આપણે એક લૂવું મૂકશું, થોડુંક ચપટું આ રીતે ધીમે ધીમે કરી અને લૂવું મૂકી દેવાનું અને એકદમ હળવા હાથે જ પ્રેસ કરવાનું, પણ બીજું પ્લાસ્ટિક ઉપર મૂકતા ભૂલાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકદમ હળવા હાથે જ પ્રેસ કરવાનું, કારણ કે આપણે ભાખરીને થોડીક જાડી જ રાખવાની છે। અહીંયા આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે। બીજી ભાખરી પણ આપણે એ જ રીતે બનાવી લેશું। એવું લાગશે તો જ તેલ લગાવવાનું કે ચોટે છે તો જ, નકર દર વખતે તેલ લગાવવું કંઈ જરૂરી નથી। આ જ રીતે આપણે બધી જ ભાખરીને પ્રેસ કરી લેશું। અહીંયા આપણે બધી જ ભાખરીને પ્રેસ કરી લીધી છે। હવે તવો ગરમ થવા રાખીશું। તવો ગરમ થાય એટલે આપણે સાવ થોડુંક જ તેલ લેશું અને તેલને ચારે બાજુ ફેલાવી દેશું। જેટલી સમાય તેટલી ભાખરી એમાં આપણે મૂકી દેશું। અહીંયા આપણે એકદમ હળવા હાથે બધી જ ભાખરીને મૂકી દેશું। આ ભાખરીને આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ થવા દેવાની છે। થોડી થોડી થઈ જશે એટલે આપણે ફેરવતું જવાનું અને બનાવતું જવાનું છે। લાકડાનો ડટ્ટો લઈ અને લો ફ્લેમ ઉપર જ આપણે આ રીતના ફેરવતું જવાનું છે અને થવા દેવાની છે। એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ આપણે આ જ રીતે પલટાવી લેવાની। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ લાઇટ બ્રાઉન જેવો કલર આવ્યો છે, એકદમ લાઇટ બદામી કલર જેને કહીએ ને તેવો જ। થોડીક થતા વાર લાગશે પણ એકદમ સરસ આ ક્રિસ્પી ભાખરી બનશે। ફરી પાછું આપણે
તે જ રીતના પ્રેસ કરતું જવાનું છે અને હળવા હાથે ફેરવતું જવાનું છે. ફ્લેમને એકદમ લો રાખવાની છે. અહીંયા બનતા આપણે 7 થી 8 મિનિટ થશે, પણ એકદમ મસ્ત બનશે. અહીંયા આપણી ભાખરી બે સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ અને એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. બીજી ભાખરી પણ આપણે આ જ રીતના શેકી લઈશું. અહીંયા આપણી ફરાળી ભાખરી મસ્ત એવી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, રોજ રોજ બનાવવાની ઝંઝટ પણ નહીં અને આને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.